જય શ્રી કૃષ્ણ મિત્ર. તો આજે આપણી પાસે છે ગણિતની બુક, ધોરણ 8ની ગણિતની બુક. તો આ બુકમાં પહેલું ચેપ્ટર છે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ વિશે આપણે જાણીએ એ પહેલાં આપણે શું જાણીએ? સંખ્યા. તો સંખ્યા કોને કહેવાય? તો આપણે પહેલાં શું સમજીએ? સંખ્યા. સંખ્યા કેને કહેવાય? સંખ્યા એટલે 100 એકડા. 1 થી 100 આપણે બધે બોલતા હોય ને, 1000, 200 બધા સંખ્યા 100 એકડામાં આવી જાય. 100 એકડા એટલે 1 થી 100. ને સંખ્યામાં શું આવે છે? બધે આવે છે. 1, 2, 3, 4, 100, 50, 800, 500 હોય, 9670, 8 લાખ હોય, ગમે એ સંખ્યા હોય તે બધે સંખ્યા કહેવાય. 6676, 885 ગમે હોય એ બધી શું છે? સંખ્યા છે. આપણે સંખ્યા ખબર પડી ગઈ. હવે સમય સંખ્યામાં આપણે સંખ્યા વિશે માહિતી મેળવી કે સંખ્યા એટલે 1, 2, 3, 4, 500, 800 સંખ્યા ખબર પડી ગઈ. હવે સંખ્યા પછી શું આવે? એવી જ રીતે સંખ્યામાંથી શું આવે? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે 1થી. 1, 2, 3, 4 નાથી પછી આખા 5000, 6000, 10000, 800, 500 ગમે એ તમે સંખ્યા લો બધી કેમાં આવે? સમાવેશ થાય પ્રાકૃતિક સંખ્યામાં. તો પ્રાકૃતિક સંખ્યા સમજે કે હવે શું આવે? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિકનો સમાવેશ થાય. પણ પૂર્ણની શરૂઆત ક્યાંથી થાય? પૂર્ણ સંખ્યા. જો પૂર્ણ એટલે ગોળ, પૂરેપૂરું. તો ગોળ શૂન્યથી. પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે શૂન્યથી. શૂન્ય પણ આવે, પછી 1, 2, 3, 4, 500, 1000, 800 એ બધી સંખ્યા આવી જાય પૂર્ણ સંખ્યામાં. હવે શું છે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ ને એનામાંથી પછી પૂર્ણાંક એક્સ્ટ્રા આવ્યું કે પૂર્ણ છે પણ પૂર્ણાંક. તો પૂર્ણાંકમાં શું આવશે? 0થી તો આવશે, 0, 1, 2, 3, 4 આગળની સંખ્યા આવશે, પણ એને આગળ શું આવશે? માઇનસ સંખ્યા પણ આવશે. ધન ને ઋણ સંખ્યા હોય ને, આ જો પ્લસ છે આને શું કહેવાય? ધન સંખ્યા. 1, 2, 3, 4 ખાલી એમ છે, એને શું કહેવાય? ધન સંખ્યા કહેવાય. અને આ શું છે? કેવી છે? આગળ લીટા છે, માઇનસ નિશાન ને બાદબાકી જેવી. તો -1, -2, -3 તો આને શું કહેવાય? ઋણ સંખ્યા અથવા માઇનસ સંખ્યા, ઋણ સંખ્યા કહેવાય. આ શું છે? ઋણ સંખ્યા. -3, -2 એકી ઋણ સંખ્યા છે, જ્યારે 1, 2, 3, 4 એ શું છે? ધન સંખ્યા છે. રેડી? તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યામાં -5, -800, -30, -625 ગમે હોય માઇનસવાળી સંખ્યા. તો માઇનસવાળી સંખ્યાનો સમાવેશ થાય 0 અને 1, 2, 3, 4, 1000 એ બધી સંખ્યાનો સમાવેશ થાય છે. તો એકી સંખ્યા કોને કહેવાય? તો એકી એટલે 1, 3, 5, 7 એક સંખ્યા મૂકે. એકી એટલે 1નો સમાવેશ થાય, પછી એક સંખ્યા મૂકી દેવાની, તો 2 મૂકે ને 3. એકી સંખ્યા કોને કહેવાય? 1 પછી 1 મૂકતું જાય, પછી આ 3 1 મૂકે ને આ 5. એકી સંખ્યામાં શું આવશે? 1, 3, 5, 7, 9 એક સંખ્યા મૂકીને તમારી સંખ્યા જે હોય એને એકી સંખ્યા કહેવાય. 11, 13, 15 રેડી? એમાં પછી છેલ્લી સંખ્યા તમારે છેલ્લો એકમ અંક જોવાનો. છેલ્લો 1, 3, 5, 7, 9 હોય તો એને એકી સંખ્યા કહેવાય. તો 17 શું છે? 17માં શું આવે? એકમ અંક 7. છેલ્લો અક્ષર શું છે? 7. તો 17. 7 એકી એટલે 17 એકી સંખ્યા. રેડી? હવે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા શું કહેવાય? તો બેકી સંખ્યા એટલે 2. બેકીમાં શું આવે? 2. તો 2 પછી 1 મૂકીને આ 4 એક અક્ષર મૂકીને 6 એ બધી સંખ્યા શું છે? બેકી સંખ્યા. તો 2, 4, 6, 8, 10 એ બધી સંખ્યા છે બેકી સંખ્યા. હવે શું છે? અવિભાજ્ય સંખ્યા. એવી સંખ્યા જે કોઈના પાડામાં ન આવતી હોય. તો 2 કોઈના પાડામાં આવે? ન આવે. 2 એકના પાડામાં આવે ને 2 પોતાના પાડામાં, બીજા કોઈના પાડામાં નથી આવતો. 3 પણ કોઈના પાડામાં નથી આવતો. 5 કોઈના પાડામાં નથી આવતો. 7 નથી આવતો. 11 નથી આવતો. તો આવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે કે જે બીજા પાડામાં આવતા હોય. તો 4 એકના પાડામાં આવે ને 4ના પાડામાં, પણ 2, 2, 4 તો 2ના પાડામાં એવું ને 2ના પાડામાં આવે એટલે એ વિભાજ્ય છે. 6 તો 6 એકના ને 6ના પાડામાં આવે, એના સિવાય કેના પાડામાં આવે? 2 એકાના પાડામાં આવે કે 2, 3, 6 થાય, અથવા 3 એકાના પાડામાં પણ આવે છે, એટલે એ વિભાજ્ય સંખ્યા છે. તો સમય સંખ્યા એવી જ રીતે આ બધી સંખ્યા છે ને કે 100 એકડા જ છે. શું છે? 1, 2, 3, 4, 500 1000 બધા 100 એકડા જ છે. પણ 100 એકડામાં જો થોડો ઘણો ફેરફાર કરીએ તો એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, ને પૂર્ણ કહેવાય, ને એકી કહેવાય, ને બેકી, ને અવિભાજ્ય એવી રીતે આપણે કહેવાય. તો એ જ રીતે 100 એકડા છે ને 100 એકડા જ છે, પણ સમય સંખ્યા કોને કહેવાય? જો હું તમને પ્રાકૃતિક સંખ્યાઓ બોલો તો પ્રાકૃતિકમાં તમે શું બોલશો? 1, 2, 3, 4 બોલશો. એકી સંખ્યા બોલો તમે શું બોલશો? 1, 3, 5 અમુક સંખ્યા લો, અમુક સંખ્યા નથી લેતા. પૂર્ણાંક કહો તો પૂર્ણાંકમાં શું આવે? માઇનસ આવે, -3, -2 1 આવે. રેડી? તો એ જ રીતે સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા એટલે પીકી સ્વરૂપે. એટલે આપણે એ બી લખીએ કે એક સંખ્યા ઉપર હોય, નીચે લીટો હોય, ને એક સંખ્યા નીચે હોય, 2 હોય. કામ છેદમાં. આને અંશ કહેવાય. ઉપર હોય પી કેમાં અંશમાં અંશ કહેવાય, નીચે છે એને શું કહેવાય? છેદ કહેવાય. તો એક સંખ્યા ઉપર હોય, પછી લીટો હોય વચ્ચે, ને એક સંખ્યા નીચે હોય. એ રીતના તમે લખો એને સમય સંખ્યા કહેવાય. કે જો પી ક્યુ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક એટલે પી ને ક્યુ ની જગ્યાએ તમે ગમે એ લખો, -3, -2 1, 5, 7 ગમે એ સંખ્યા તમે લખી શકો. પણ નીચે તમે જો ક્યુ બરાબર નોટ, જો બરાબર નથી, આડો લીટો કરી નાખો 0, તો ક્યુ બરાબર તમે ક્યારેય પણ નીચે 0 લખી શકો નહીં, ઉપર 0 લખી શકો. પીની જગ્યાએ તમે 0 લખો ને નીચે 1 લખો તો પણ ચાલે.
તો સમય સંખ્યા કોને કહેવાય? આ 2 છે તો 2 ને સમય સંખ્યા કહેવાય. મેડમ 2 તો એકલા આપ્યા, એને કેમ સમય સંખ્યા કહેવી? તો જો તમારે કોઈ સંખ્યા નીચે કંઈ ન આપ્યું હોય ને તમે, તો એ સંખ્યા નીચે તમે 1 મૂકી શકો, તમારા પાસે છે. એટલે આ 2 છે એ સમય સંખ્યા છે. પછી 78 78 એ પણ સમય સંખ્યા છે. 80 સમય સંખ્યા છે. 5.4 તો 54/10 થઈ શકાય, એટલે 54 પર શું છે? સમય સંખ્યા છે. -4 કહે તો એ પણ સમય સંખ્યા છે, કારણ કે -4 જ દેખાય, નીચે તો કંઈ નથી દેખાતું, પણ નીચે તમે 1 લખી શકો એટલે સમય સંખ્યા બની ગઈ. -2/7 તો જો પી ને ક્યુ ઉપર ને નીચે આપ્યા, તો આ 2 ઉપર ને 1 સંખ્યા નીચે આપેલ છે એટલે એ સમય સંખ્યા છે. 9/5 -5 હોય કે +5, ઉપર માઇનસ હોય કે નીચે માઇનસ હોય કે વચ્ચેમાં માઇનસ, એ કંઈ ન નડે, ઉપર નીચે હોય તો એ સમય સંખ્યા છે. હવે જો 0 ઉપર જ આપ્યા, 0 ઉપર હાલે, હવે નીચે હું લીટો કરીને 1 લખી નાખો એટલે આ સમય સંખ્યા બની ગઈ. ને આ એમ પણ સમય 1 દેખાય કે ન દેખાય, 1 એમને એમ છે એટલે ન દેખાતો, એટલે સમય સંખ્યા જ કહેવાય. 0 શું છે? સમય સંખ્યા છે. જો એમ લખે, ક્યારે તમને એમ લખી દે, શું લખે? અહીંયા 1/0, તો આ સમય સંખ્યા નથી. જ્યારે 1/0 આવે કે 4 ગમે સંખ્યાના છેદમાં 0 આવે તો આ સમય સંખ્યા નથી. ખાલી 4 લખી દે, -4, 80, 85 ગમે લખી દે, બધે શું છે? સમય સંખ્યા છે. તો આઈ હોપ તમને સમય સંખ્યા સમજી ગયા હોય.